નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? ગયા લેક્ચરની અંદર આપણે વાતચીત કરેલી એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યો એને લઈને આપણે ચર્ચા કરેલી. વિદ્યાર્થીઓ, અત્યારે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વાલા વિદ્યાર્થીઓ, અત્યારે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. વિદ્યાર્થીઓ, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું હોય અને એમાં અવતરણ ચિહ્નની અંદર પ્રશ્નાર્થ વાક્ય રહેલું હોય. જેમ કે જો મોહન સેડ ટુ મી, મોહને મને કીધું. મોહન સેડ ટુ મી, મોહને મને કીધું. આર યુ ઇલ, શું તમે બીમાર છો? મોહન સેડ ટુ મી, મોહને મને કીધું કે આર યુ ઇલ, શું તમે બીમાર છો? તો જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એમાં અવતરણ ચિહ્નમાં અવતરણ ચિહ્નમાં જે લખેલું વાક્ય છે એ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. નીચેનું વાક્ય છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું હોય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ તો આપણો ટોપિક છે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું હોય તો ત્યારે આ વાક્ય રચનાને અનુસરવું. વિદ્યાર્થીઓ, એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરવું હોય ને તો એને લગતી મેં એક વાક્ય રચના લખાવી હતી, ખ્યાલ છે ને? બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે ધેટ અને DS 1, 2, 3 એવા અર્થે અહીંયા પ્રશ્નાર્થની વાક્ય રચના છે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવા માટેની વાક્ય રચના છે. પહેલા બોલનાર, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, બેમાંથી એક આવશે. કાં આસ્કડ આવશે અથવા ઇન્ક્વાયર્ડ ઓફ આવશે. તમારે બંને યાદ રાખવાનું છે. બંનેનો સ્પેલિંગ પાકો કરીને રાખવાનો છે. વિદ્યાર્થીઓ, લખવાનો આગ્રહ આસ્કડ રાખવાનો. શું? આસ્કડ આવે, બંને પાકા બંને કરવાના. બોલનાર પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, તો તમારે બંને પાકા કરવાના છે. પણ લખવાનું આપણે આસ્કડ પછી સાંભળનાર પછી ઇફ વેધર WH વર્ડ, ઇફ વેધર WH વર્ડ, ત્રણમાંથી કોઈ પણ એક. DS 1, 2, 3, DS 1, 2, 3. વિદ્યાર્થીઓ, તમને પ્રેક્ટિકલી સમજાવવું તો વધારે ખ્યાલ આવશે. જેમ કે જો વિદ્યાર્થીઓ, આ વાક્ય રચના પ્રમાણે આ વાક્યનું હું ઇનડાયરેક્ટ કરું છું. પહેલા બોલનાર, બોલનાર એટલે મોહન, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, બેમાંથી એક આવશે. આસ્કડ આવે અથવા ઇન્ક્વાયર્ડ ઓફ આવે. પાકા બે કરવાના છે, પણ લખવાનું થાય ને ત્યારે આસ્કડ લખવું, ઇન્ક્વાયર્ડ ઓફ નહીં. કેમ નહીં? નહીં લખવાનું વિદ્યાર્થીઓ. પાકા બે કરવાના, યાદ બંને રાખવાના, પણ લખવાનું થાય ત્યારે આસ્કડ લખવું. ઇન્ક્વાયર્ડ ઓફ લખશો તો ખોટું નથી, ખોટું નહીં પડે, પણ એમાં સ્પેલિંગ મિસ્ટેક થવાને લઈને વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. એક સ્પેલિંગ મિસ્ટેક થાય એટલે આખું વાક્ય ખોટું પડે. એટલે આસ્કડનો આગ્રહ રાખવાનો. પછી શું છે? સાંભળનાર, સાંભળનાર એટલે મી. હવે શું છે? ઇફ વેધર અને WH વર્ડ, ત્રણમાંથી કોઈ પણ એક. પણ કઈ રીતે? ત્રણમાંથી કયું લખીએ? સમજાવું છું વિદ્યાર્થીઓ તમને. આ નીચેનું વાક્ય છે ને એ પણ અડધું આપણે ઇનડાયરેક્ટ કરી નાખીએ. તો પહેલાં બોલનાર એટલે મોહન,
પછી શું છે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ બેમાંથી ને એક. તો મેં તમને કીધું આસ્ક્ડ લખવાનો આગ્રહ રાખવાનો, ઇન્ક્વાયર્ડ ઓફ લખવાનું નહીં. તો મોહન આસ્ક્ડ, સાંભળનાર કોણ છે? મી. હવે પ્રશ્ન એમ થાય ઝાલા સર હવે શું લખીએ અમે? 3 છે, ઇફ છે, વેધર છે, WH વર્ડ છે. 3 માંથી શું લખીએ? તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, ઇફ, વેધર અને WH વર્ડ. જો વિદ્યાર્થીઓ WH વર્ડ અવતરણ ચિહ્નમાં શરૂઆતમાં WH વર્ડ રહેલું હોય તો WH વર્ડ લખવાનું. ખબર છે ને તમને WH વર્ડ એટલે હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હાઉ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ લોંગ, આ બધા WH વર્ડ. WH વર્ડ અવતરણ ચિહ્ન પછી રહેલું હોય તો WH વર્ડ જ લખવાનું. તો અહીંયા નીચેના વાક્યમાં છે તો WH વર્ડ, ઉપરના વાક્યમાં નથી. અહીંયા અવતરણ ચિહ્ન પછી WH વર્ડ નથી તો તમારે ઇફ કે વેધર બેમાંથી એક લખવાનું. તમે ઇફ લખો તો પણ ચાલે, વેધર લખો તો પણ ચાલે, પણ વિદ્યાર્થીઓ ઇફનો આગ્રહ રાખવાનો, વેધર નહીં લખવું. લખશો તો ખોટું નથી પણ ઇફનો આગ્રહ વધારે રાખવાનો છે. એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા મેં ઇફ લખ્યું છે. શું લખ્યું છે? ઇફ. શું લેવા? કારણ કે અવતરણ ચિહ્નની શરૂઆતમાં WH વર્ડ શબ્દ છે નહીં, એટલે મેં ઇફ અને વેધર બેમાંથી એક લખવાનું થાય. તો અહીંયા મેં ઇફ લખેલું છે. અહીંયા નીચેનું વાક્ય છે મોહન સેડ ટુ મી, મોહને મને કીધું વાય આર યુ ઇલ, તું શા માટે બીમાર છો? તો WH વર્ડ છે એટલે WH વર્ડ એટલે વાય. વાલા વિદ્યાર્થીઓ આપને ખ્યાલ આવે છે? હવે DS 1 2 3 એટલે શું? મનમાં પ્રશ્ન થાય વિદ્યાર્થીઓ, સર આ શું છે DS 1 2 3? એનું શું કરીએ? સમજાવું છું. જો વિદ્યાર્થીઓ સમજાવું, ધ્યાન દેજો. DS 1 2 3. હવે જો એક વસ્તુ જરા સમજી લો કે પ્રશ્નાર્થ વાક્યનું DS, પ્રશ્નાર્થ વાક્યનું DS. તમે જોવો છો ને? પ્રશ્નાર્થ વાક્યનું DS. DS એટલે અવતરણ ચિહ્નમાં હોય તે, અવતરણ ચિહ્નમાં હોય તે. પ્રશ્નાર્થ વાક્યનું DS અવતરણ ચિહ્નમાં હોય તે. એમાં એવું હોય, ખબર છે વિદ્યાર્થીઓ? પેલા સહાયકારી ક્રિયાપદ હોય. શું હોય? પછી કરતા હોય, પછી પ્રશ્નાર્થ ચિહ્ન રહેલું હોય. તમે પ્રશ્નાર્થ વાક્યનું કોઈ પણ વાક્ય લઈ લો તો પેલા પ્રશ્નાર્થ વાક્યના DS માં સહાયકારી ક્રિયાપદ પેલા હોય. શું હોય? સહાયકારી ક્રિયાપદ પેલા હોય, પછી કરતા હોય. એક્ઝામ્પલના રૂપમાં આ જુઓ તો પેલા સહાયકારી ક્રિયાપદ એટલે આર, કરતા એટલે યુ. જોયું વિદ્યાર્થીઓ? જો અવતરણ ચિહ્નમાં WH વર્ડ હોય તો WH વર્ડ પછી પેલા શું હોય? સહાયકારી ક્રિયાપદ. પછી શું હોય? કરતા. સમજી શકો છો? અવતરણ ચિહ્નની શરૂઆતમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યના DS માં પેલા આવે સહાયકારી ક્રિયાપદ.
પછી આવે કર્તા, પછી अन्य 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 शब्द અને પછી પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની। હવે આપણે આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે। શું કરવું છે? ઇનડાયરેક્ટ કરવું છે। અહીંયા હું ઇનડાયરેક્ટ કર્યું ને, આપણે અડધું કર્યું, તો IS ઇનડાયરેક્ટ સ્પીચ જો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એનું ઉતારીએ ને નીચે, એનું ઇનડાયરેક્ટ કરીએ તો કરતા પહેલા આવે, કરતા પહેલા આવે, કરતા પહેલા આવે, સહાયકારી ક્રિયાપદ પછી આવે, સહાયકારી ક્રિયાપદ પછી આવે, अन्य 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 शब्द અને પછી ફૂલ સ્ટોપ। વિદ્યાર્થીઓ સમજી શકો છો તમે? પ્રશ્નાર્થ વાક્યના ડીએસમાં જો પહેલા સહાયકારી ક્રિયાપદ પછી કરતા, એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે તો કરતા પહેલા આવે, અહીંયા કરતા છે એ પહેલા આવે, સહાયકારી ક્રિયાપદ પછી આવે। પણ ફેરફાર સાથે વાલા વિદ્યાર્થીઓ, ફેરફાર સાથે અહીંયા યુ છે એટલે બીજા પુરુષનો સર્વનામ, યુ એટલે બીજા પુરુષનો સર્વનામ એટલે સાંભળનાર પ્રમાણે, સાંભળનાર એટલે મી, યુ પહેલું રૂપ છે, અહીંયા એને પહેલું રૂપ સમજવાનું। જો સ્થાન અહીંયા બીજું આવે પણ પહેલું રૂપ સમજવાનું, તો સાંભળનાર એટલે મી, તો મીનું પહેલું રૂપ આય, તો અહીંયા ઇફ આઈ, એમિઝારનું વોઝ વેર, આઈ વોઝ ઇલ। નીચેનું વાક્ય છે અશોક આસ્ક્ડ મી વાય, પછી અહીંયા એમિઝાર એ સહાયકારી ક્રિયાપદ કરતા એટલે યુ, યુ એટલે સાંભળનાર પ્રમાણે, સાંભળનાર એટલે મી, મી એટલે યુ પહેલું રૂપ છે તો મીનું પહેલું રૂપ આય, વોઝ ઇલ। સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ કે નથી સમજી શકતા? હવે જો લાઈવ લેક્ચર ચાલુ છે એ દરમિયાન હું ઉપરની વાક્ય રચના ભૂસી નાખું છું। તમે આ વાક્ય રચના સમજવા માટે આગળના વાક્યો હું સમજાવીશ તો ત્યારે આ વાક્ય રચના રહેલી નહીં હોય। તમારે સમજવું હશે, બોર્ડ પર ધ્યાન રાખવું હશે, પણ તમારા ચોપડામાં વાક્ય રચના નજર સમક્ષ રાખવાની। એટલે આ વાક્ય રચના લખીને રાખો તમારી બુકમાં। ચાલો અત્યારે તમારી બુકમાં વાક્ય રચના લખીને રાખો। લખો બોલનાર, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, આપણે આસ્કડનો આગ્રહ રાખવાનો, લખી નાખો ASKED, ઇન્ક્વાયર્ડ ઓફ INQUIRED, ઇન્ક્વાયર્ડ ઓફ પ્લસ સાંભળનાર પ્લસ ઇફ વેધર WH વર્ડ, ઇફ લખો અથવા વેધર લખો WHETHER, નીચે આડી લાઈન કરીને WH વર્ડ અને DS 1 2 3 લખાઈ ગઈ વાક્ય રચના।
જો વાક્ય રચના તમે લખી નાખી, હું એવું માનું છું, બરાબર? વાક્યો લખું છું અને સમજાવું છું, બરાબર? ધ્યાન દેજો, નકર નહીં ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 1. He said to Binay. He said to Binay, have you a black pen? આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે. જો આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે, બોલનાર એટલે હી, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, તો શું આવે? આસ્કડ. પછી શું આવે? સાંભળનાર એટલે બિનય. પછી શું આવે? ઇફ, વેધર અને WH વર્ડ. અવતરણ ચિહ્નની શરૂઆતમાં WH વર્ડ છે નથી, તો આવે ઇફ. પછી એક વસ્તુ યાદ રાખવાની કે જો પ્રશ્નાર્થ વાક્ય નું DS, પ્રશ્નાર્થ વાક્યનું DS એ પ્રશ્નાર્થ વાક્યના DS માં પેલા સહાયકારી ક્રિયાપદ હોય, પછી કર્તા હોય, પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હવે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. શું કરવું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. દેખાય છે રેકોર્ડિંગમાં નીચે સુધી? કરતા પેલા આવે, કરતા અહીંયાથી લઈ અહીંયા લેવાના, પછી આવે સહાયકારી ક્રિયાપદ, પછી ફૂલ સ્ટોપ. હવે જો વિદ્યાર્થીઓ, અહીંયા આ વાક્યનું ઇનડાયરેક્ટ કરી છે, તો પેલા વાક્ય રચના તમે લખી છે ને? તમે લખી છે ને વાક્ય રચના? હમણાં હું બોલ્યો તો હી એટલે બોલનાર, તમારે જોઈ લેવાનું. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આસ્કડ, પછી સાંભળનાર એટલે બિનય, પછી ઇફ લખાયું તમને. ઇફ, વેધર અને WH વર્ડ. તો અવતરણ ચિહ્નની શરૂઆતમાં જો WH વર્ડ છે નથી, તો શું આવે? ઇફ. પછી પેલા સહાયકારી ક્રિયાપદ હોય. પ્રશ્નાર્થ વાક્યના DS માં પેલા સહાયકારી ક્રિયાપદ હોય, તો આ સહાયકારી. પછી કર્તા હોય, તો આ કર્તા. તો કર્તા પેલા આવી જાય, કરતા પેલા આવે. તો યુ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે બિનય, બિનય એટલે હી, અને હેવ, હેઝ નું હેડ એ આ બાજુ લેવાનું. had a black pen. સમજાણું? જરા અઢળક વાક્યો હું કરાવું છું. નો સમજાણું હોય તો આગળના વાક્યમાં સમજી લેજો વિદ્યાર્થીઓ. સેન્ટેન્સ લખી નાખું પહેલા. નંબર 3, Veena said to me, can you
કિલ અ લાયન ક્વેશ્ચન માર્ક. નંબર 4, જો એ હું આવો કરું છું, તમે જરા ટેવ પાડી લેજો. ઝાલા સર એ આ રીતે કરે છે હો વિદ્યાર્થીઓ. એના પછીનું સી said to him, will you help me? એના પછીનું 5મું વાક્ય જોઈએ. She said to Mr. Thakur, are you joining tomorrow? પછી 6થું વાક્ય. Meena said to me, Meena said to me, should you beat him? Should you beat him? બસ આટલા વાક્યો પહેલા સમજાવી દો. બરાબર? અવાજ સંભળાય છે ને? બરાબર દેખાય છે ને વિદ્યાર્થીઓ? કોઈ તકલીફ નથી ને? તો કોમેન્ટ કરજો તો ખ્યાલ આવશે. ચાલો વિદ્યાર્થીઓ જોઈએ. 6થું વાક્ય છે, નીચેથી સમજાવું છું. 6થું વાક્ય પહેલા સમજાવું છું. પહેલા શું આવે ખબર છે ને? બોલનાર. બોલનાર એટલે મીના. પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, તો શું આવશે? આસ્કડ. પછી સાંભળનાર એટલે મી. પછી ઇફ, વેધર અને WH વર્ડ, તો અહીંયા જુઓ તો WH વર્ડ છે નથી, તો શું આવે? ઇફ. પછી પેલા સહાયકારી ક્રિયાપદ, પછી કર્તા. કર્તા એટલે યુ. યુ એટલે સાંભળનાર પ્રમાણે સાંભળનાર એટલે મી. મી એટલે યુ કેટલામું રૂપ છે? પેલું. તો યુ પેલું રૂપ છે, તો મીનું પેલું રૂપ એટલે આઈ, તો અહીંયા આવશે આઈ. શુડ છે તો મેં તમને લખાયું 3.3 માં નોંધ લખાવી. શુડ હોય તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. લખાવાનું રહી ગયેલું હોય જોઈ લો તમે. 3.3 કાઢો અત્યારે, એમાં જો નીચે નોંધ લખાવેલી છે. મસ્ટ હોય, વુડ હોય, શુડ હોય, આઈએનજી વાળું રૂપ હોય, ભૂત કૃદંત હોય, તો એમાં ફેરફાર થશે નહીં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવામાં. તો અહીંયા શુડ છે, નહીં હોય તો લખી નાખજો. શુડનું શુડ. બીટ છે, બીટનું બીટન થાય, પણ નહીં પેલામાં. અહીંયા પેલા સતત 2 ક્રિયાપદમાં ફેરફાર થતા નથી, તો બીટનું બીટ. હિમ છે, હિમ એ ત્રીજા પુરુષનો સર્વનામ છે. નો ખ્યાલ આવે તો જોઈ લો 1.3. તમને નિયમ લખાવેલો છે 1.3 કે ડીએસ માં ત્રીજા પુરુષના સર્વનામ હોય તો એમાં ફેરફાર થતો નથી. તો હિમનો હિમ. ખ્યાલ આવે છે? પાંચમું વાક્ય હવે સમજાવું છું. આ ભૂસી નાખું છું. જો જરા. She asked Mr. Thakur. She asked Mr. Thakur. પેલા સહાયકારી if, પેલા સહાયકારી ક્રિયાપદ, પછી કરતા. કરતા એટલે યુ. યુ એટલે સાંભળનાર. સાંભળનાર એટલે મિસ્ટર ઠાકુર. ઠાકુર એટલે હી.
એમિઝન વોઝ ધેર એટલે હી વોઝ આઈએનજી વાળા રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. જોઈનિંગ ટુમોરો તો ધ ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. તમે ફોલોઈંગ ડે લખો, ધ ડે આફ્ટર લખો, ખોટું નથી. જો ચોથું વાક્ય છે ને એ જોઈએ સી અવતરણ ચિહ્નમાં જો WH વર્ડ નથી. તમે જોજો, ભૂલ ન કરતા. W નહીં, WH પ્રશ્ન સૂચક શબ્દ નથી એમ કીધું મેં. તો હવે અહીંયા આસ્કડ તો આવશે હિમ ઇફ સહાયકારી ક્રિયાપદ કરતા યુ એટલે સાંભળનાર એટલે યુ એટલે સાંભળનાર પ્રમાણે સાંભળનાર એટલે હિમ. તો હિમ નું પહેલું રૂપ એટલે હી, વિલ નું વુડ, હેલ્પ નું હેલ્પ, મી છે એટલે બોલનાર પ્રમાણે બોલનાર એટલે સી. તો સી નું બીજું રૂપ એટલે હર. સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ કે નથી સમજી શકતા? આગળ જોઈએ વિદ્યાર્થીઓ. વીણા સેડ ટુ મી કેન યુ કિલ અ લાયન. તો હવે આ વાક્યમાં પહેલા બોલનાર એટલે વીણા, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ તો આસ્કડ, સાંભળનાર એટલે મી, પછી ઇફ વેધર અથવા WH વર્ડ છે નહીં તો ઇફ અને વેધર બે માંથી એક આવે તો શું લખવાનું? ઇફ. પહેલા સહાયકારી ક્રિયાપદ, પછી કરતા, ઉલટ સુલટ થઈ જાય. કરતા પહેલા સહાયકારી ક્રિયાપદ, પછી ચોકડી લાગી જાય. આ બાજુ ના આ બાજુ. તો યુ એટલે સાંભળનાર એટલે મી. તો મી નું પહેલું રૂપ એટલે આઈ. કુડ કિલ અ લાયન. જોયું વિદ્યાર્થીઓ? 6 જેટલા જોઈએ ને આપણે એક્ઝામ્પલ. હજી થોડા વધારે જોઈએ. અપવાદરૂપ આગળ આવશે. જો અતિ મહત્વનું સેજ અઘરું આવ્યું છે, જો ધ્યાન રાખજો. વિજય said to his brother. Did you buy a watch? અતિ મહત્વનું છે વિદ્યાર્થીઓ, અતિ મહત્વનું. ખાસ ધ્યાન રાખજો. Did you buy a watch? તમને આ ટોપિક જો આવડે છે એટલે તમે અંગ્રેજી તમને આવડે છે એવું માનો. અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે કોઈને તકલીફ પડતી હોય ને તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સૌથી વધારે. આનાથી બધા જ ગ્રામરના ટોપિક સરળ છે, આના જેટલું અઘરું નથી. આનાથી તો બધા ટોપિક છે ને સાવ સરળ છે, જો આ વાક્યનું ઇનડાયરેક્ટ તમારું સાચું પડે તો.
ખેર વધારે વાત નથી કરવી. જો અહીંયા વિજય દેખાય છે ને પહેલા, નકર ફરી વાર લખો. વિજય સેડ ટુ હિઝ બ્રધર. હું બોલું પણ છું, તમારે લખતું જવાનું એવું લાગે તો. વિજય સેડ ટુ હિઝ બ્રધર, ડીડ યુ બાય અ વોચ? આનું ઇનડાયરેક્ટ કરવું છે તો પેલા શું આવે? પેલા શું આવશે? બોલનાર એટલે વિજય આસ્કડ, સાંભળનાર એટલે હિઝ બ્રધર, ઇફ વિદ્યાર્થીઓ 3.3 જો ઓપન કરો તમે. હા અત્યારે ઓપન કરો તમે 3.3 અને એમાં જો છેલ્લે મેં લખાયું છે કે ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ રૂપ, આવું લખાયું છે. જો તો શું થશે? શું થશે? કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત. આવું લખાવેલું છે 3.3 માં સૌથી છેલ્લી કોલમમાં, અને એવું લખાયું છે મોસ્ટ આઈએમપી. અહીંયા જો એવું જ આવ્યું, આ ડીડ એટલે ડીડ છે, કર્તા એટલે યુ, પછી મૂળ રૂપ એટલે મૂળ રૂપ, ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ રૂપ. તો થશે કર્તા, પેલા આવશે યુ છે કર્તા. જો તો યુ એટલે સાંભળનાર, ફેરફાર તો કરવાના હો. યુ એટલે સાંભળનાર એટલે હિઝ બ્રધર, બ્રધર એટલે હી, હેડ ભૂતકૃદંત બાયનું બોટ, a watch ખ્યાલ આવે છે? સમજાય છે? અલગ પ્રકારે વાક્ય લઈએ. 8મું વાક્ય આ ટાઈપનું છે, જરા જોઈ લો. આઈ સેડ ટુ યુ, આઈ સેડ ટુ યુ, ડીડ યુ ટીચ માય બ્રધર આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે વિદ્યાર્થીઓ. આઈ એટલે બોલનાર, પ્રશ્નાર્થ ચિહ્ન કરવું રહી ગયું. જોયું? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે શું આવે? આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ. આસ્કડ. સાંભળનાર એટલે યુ. અવતરણ ચિહ્નમાં WH વર્ડ છે નથી તો ઇફ. હવે જો ઓલો નિયમ લાગુ પડે છે, આ ડીડ આ કર્તા ના મૂળ રૂપ, એટલે આ ડીડ આ કર્તા ના મૂળ રૂપ.
तो शू आवे करता हेड भूतकृदन। तो यू एटले सांभळनार सांभळनार एटले पण यू 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 तो यू 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 ए ज आवशे हेड भूतकृदन एटले टीच नु टॉट। अहींया माय आई मी माय बोलना प्रमाणे बोलनार एटले आई एनु ए ज आवशे माय माय। ब्रदर जोयुं वाला विद्यार्थियों आप समझी रह्या छो ने तकलीफ नहीं पड़ती ने केजो। डस्टर बदलाव पड़े एवं लगे छे। एक अलग प्रकार एक वाक्य જોઈએ। आ तो ख्याल આવી ગયો છે ને રાખવું નથી ને વિદ્યાર્થીઓ ખબર છે ને પહેલા સહાયકારી ક્રિયાપદ આવે ને પછી કરતા। એવું પણ બને આ પ્રકારના જ વાક્ય તમને હોમવર્કમાં હોય આ જ હોય એવું બને હો। He said to her, he said to her। Do you know the way? Do you know the way? आ वाक्यનું ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલા આવે ही પછી શું આવે પછી આવે પ્રશ્નાર્થ ચિહ્ન રહી ગયું છે જો અહીંયા જોઈ લેવાનું પ્રશ્નાર્થ ચિહ્ન રહેલું છે એટલે અહીંયા આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ પછી સાંભળનાર એટલે ही હર પછી અવતરણ ચિહ્નમાં ડબલ એસ વર્ડ છે નથી તો ઇફ। હવે જો તમે 3.3 જો 3.3 એમાં નીચેથી ઉપરનું જો આવું લખાયું હતું તમને કે ડુ અથવા ડસ પ્લસ કરતા પ્લસ મૂળ રૂપ આવું રહેલું હોય મોસ્ટ ટાઈમ બી કીધેલું तो शू थशे कर्ता प्लस भूतकाळનું रूप भूतकाळનું रूप લખાયું છે ને 3.3 ઓપન કરો આળસ ન રાખો ચાલો 3.3 માં જોવાનું आ डू छे एटले अहींया डू अथवा डस नो डू करता एटले यू मूळ रूप एटले नो तो करता प्लस भूतकाळનું रूप यू यू एटले सांभळनार एटले तो हर નું પહેલું રૂપ એટલે सी ભૂતકાળનું રૂપ એટલે न्यू the way
He asked her if she knew the way. સમજી શકો છો વિદ્યાર્થીઓ? ખ્યાલ આવે છે? પર્ટિક્યુલર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના 9 વાક્યો તમને સમજાવ્યા અલગ અલગ પ્રકારે. આખા અંગ્રેજી ગ્રામરમાં જો કોઈ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અને એ તમને આવડી ગયો. હવે આનાથી એક પણ અઘરો ટોપિક નથી. એકાદું એક્ઝામ્પલ લઈ અને એટલું રાખીએ. બરાબર ધ્યાન રાખજો. He said to Neelu. એક્ઝામ્પલમાં મારે છે ને અહીંયા એવું લખવું છે. He said to Kiran. Kiran, were you living in Mumbai? છેલ્લું વાક્ય છે, ધ્યાન રાખજો. જો કે જાતે કરવું છે, તમારે જાતે કરવું છે. કર્યું તમે જાતે કરી જુઓ છો. હી અવતરણ ચિહ્નના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો WH વર્ડ, સોરી પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ. આસ્ક્ડ સાંભળનાર એટલે કિરણ. હવે WH વર્ડ છે નથી. જો વિદ્યાર્થીઓ તમે ભૂલ કરશો, આ WH વર્ડ નો કહેવાય અને વેર કહેવાય. વેર એ સહાયકારી ક્રિયાપદ છે. WH વર્ડ એટલે WH હોય એને. આ WH વર્ડ નથી, ઇફ છે. સહાયકારી ક્રિયાપદ છે એટલે ઇફ. પેલા સહાયકારી ક્રિયાપદ હોય પછી કર્તા હોય. તો કર્તા પેલા આવે, ખબર છે ને તમને? યુ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે કિરણ. વિદ્યાર્થીઓ ક્યારેક એવું થાય કે કિરણ છોકરામાં આવે ને છોકરીમાં આવે. મારો એક મિત્ર છે, એનું નામ કિરણભાઈ છે. કિરણ છે, છોકરો છે, બોલો. તો કિરણ છોકરીનું નામે હોય કે નહીં? એવું હોય છે ને. એવા ઘણા નામ હોય કે જે છોકરામાં આવતા હોય અને છોકરીમાં આવતા હોય. તો શું કરવું? પેલો પ્રેફરન્સ છોકરાને આપવાનો, પુરુષને આપવાનો, એવું માનવાનું. પેલું પ્રાધાન્ય પુરુષને આપવાનું. તમારું ગુજરાતીમાં કહેવત છે, ખબર છે તમને? ગુજરાતીની અંદર કહેવત છે, ગુજરાતમાં બોલાતી ગુજરાતીની કહેવત, લેડીઝ ફર્સ્ટ. શું? લેડીઝ ફર્સ્ટ ગુજરાતમાં. પણ અંગ્રેજીમાં એવું નથી. અહીંયા માની લો કે ડોક્ટર લખ્યું હોય ને, અહીંયા હી સેડ ટુ ડોક્ટર, તો ડોક્ટર છે અને અહીંયા યુ છે, તો સાંભળના પ્રમાણે તો ડોક્ટરને તમે ડોક્ટર પુરુષે હોય ને સ્ત્રી હોય તો અંગ્રેજીમાં નિયમ છે પેલું પ્રાધાન્ય પુરુષને આપવાનું. એટલે તમને યાદ રહે ને એટલે મેં કહેવત લખાવી કે અંગ્રેજીમાં જેન્ટ્સ ફર્સ્ટ. એટલે આપણે અહીંયા છોકરો સમજીએ. હી વોઝ વેર તો શું થશે? જો તમે પાકું કરવું પડશે વિદ્યાર્થીઓ, કોમેન્ટ કરો. વોઝવેર તો શું થશે? આવે છે કોઈની કોમેન્ટ? જુઓ તો વોઝવેર તો શું થશે?
વોઝ અથવા વેર, અહીંયા વેર છે તો હવે હું શું કરું? અહીંયા હું શું લખું? કોણ? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કોણ છે? કોને જવાબ આપ્યો છે બધા? 15 વિદ્યાર્થીઓ જવાબ આપ્યા છે. હેડ બીન, હેડ બીન, હેડ બીન. વેરી ગુડ, વેરી ગુડ. હેડ બીન. આઈએનજી વાળા રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. લિવિંગ ઇન મુંબઈ. જોયું વિદ્યાર્થીઓ? ક્યારેક પ્રશ્ન પૂછવા પડે, કારણ કે ઝૂમમાં લાઈવ હોય, વિદ્યાર્થીઓ બધા જાગે જ છે ને, કારણ કે મને તો આમાં ખ્યાલ આવે નહીં, એટલે પ્રશ્નનો જવાબ 22 વિદ્યાર્થીઓએ જવાબ આપેલા છે છેલ્લે. તો વિદ્યાર્થીઓ, કોઈ પ્રશ્ન છે? તો આટલું રાખીએ છીએ. નમસ્કાર.